उत्तर प्रदेशના ગાઝિયાબાદમાં 15 માળની ઇમારતમાં લાગી ભીષણ આગ। અહીં ઇન્દિરાપુરમ વિસ્તારમાં આવેલી ગૌર ગ્રીન એવન્યુ સોસાયટી આગની ઝપેટમાં આવી ગઈ। ઇમારતના 9મા માળે જે આગ લાગી હતી આ દ્રશ્યો આપ જુઓ, ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળતા જોવા મળી રહ્યા છે। જોતામાં તો આગે આ ઇમારતના ઉપરના માળો સુધી ભરડો લઈ લીધો હતો। ગૌર ગ્રીન એવન્યુ સોસાયટીના 9 થી 13 માળ સુધી આ ભયાનક આગ પ્રસરી હતી। 2 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાતા હતા। અહીં સદનસીબે ઇમારતમાંથી તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં સફળતા હાથ લાગી। આગ પર કાબૂ માટે ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને મળતી વિગતો અનુસાર સવારે 8:30 વાગ્યાની આસપાસ ગૌર ગ્રીન એવન્યુ સોસાયટીના 9મા માળે અચાનક જ આગ લાગી અને જોતામાં તો ઉપરના માળ સુધી આ આગ પ્રસરી ગઈ। આગ કેટલી વિકરાળ છે તેનો અંદાજો એ પરથી લગાવી શકાય છે કે ઘટના સ્થળેથી 2 કિલોમીટર દૂર સુધી એટલે કે દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પરથી પણ આ ધુમાડાને જોઈ શકાતો હતો। આગની જાણ થઈ તો ફાયર બ્રિગેડની 6 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ। રાહત અને બચાવ કાર્ય પણ તેજ ગતિએ શરૂ કરાયું હતું। પ્રાથમિક અનુમાન જે થઈ રહ્યું છે તે અનુસાર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે અને પછી તે ઝડપથી ફેલાઈ। આગની ભયાનકતાને જોતા આસપાસના ફ્લેટમાંથી પણ લોકો બહાર નીકળી આવ્યા હતા।